અંતાપુર ગામમાં વિકાસના દાવા પોકળ સ્મશાન પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓથી ગ્રામજનો વચ્ચે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા છે। અંતાપુર ગામમાં સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી ન પહોંચતો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। ગામના જાગૃત નાગરિકોએ ભ્રષ્ટાચાર, પાયાની સુવિધાઓનો અભાવ અને ગ્રામ સભામાં થતી ગેરરીતિઓ સામે એકત્ર થઈ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં વર્ષોથી સ્મશાનની સુવિધા નથી અને પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પણ અધૂરી છે। નલ સે જલ યોજના હેઠળ બનેલી પાણીની ટાંકી અને પાઇપલાઇન હોવા છતાં કેટલાક વિસ્તારોમાં નળમાં પાણી આવતું નથી, જેના કારણે મહિલાઓને પાણી માટે દૂર સુધી જવું પડે છે। ઉપરાંત કોટવાડિયા ફળિયામાં રસ્તા અને ગટરનો અભાવ હોવાથી ચોમાસામાં કાદવ કીચડથી પરિસ્થિતિ વધુ વણસે છે અને ઇમરજન્સીમાં વાહનો પહોંચી શકતા નથી। લાભાર્થીની પસંદગીમાં વહાલા દવલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા છે અને ગ્રામસભા માત્ર કાગળ પર ચાલતી હોવાનું જણાવ્યું છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરશે। બીજી તરફ સરપંચે કેટલાક કામોની મંજૂરી મળ્યાની માહિતી આપી અને બાકી રહેલી સુવિધાઓ માટે નવા ઠરાવ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। મારું નામ તનુજાબેન હેમંતભાઈ ચૌધરી, હું રહેવાસી અંતાપુર। 2 વર્ષ સભ્યમાં ચૂંટાયેલ છું, છતાં પાણી યોજના આવતી છે એમ મને માહિતી મળતી નથી। ગ્રામ સભા વિશે તમને જાણ કરવામાં આવે છે? ના, નથી। તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અંતાપુર ગામમાં કંઈ યોજના આવતી નથી અને કંઈ કામ થાય, ગરીબ માણસોને લાભ મળે, એ જ મારી વિનંતી છે। મારું નામ શર્મિલા નારાયણભાઈ કોટવાડિયા, અંતાપુર અને કોટવાડિયા ને આ જો અમે બોલીએ છે રસ્તાનું ને આવાસનું માટે બોલીએ છે ને રસ્તાનો પાણીનો સગવડ નથી અમારું કોટવાડ ફળિયામાં। અમારી બહુ તકલીફ થાય છે બહેનોનો પાણી ભરવા જવાનું ને આવાસો નથી મળતા અમને ને બધા આવતા છે તાલુકામાંથી સાહેબ લોકો આવે છે, અમારી પાસે કાગળિયા માંગે છે, આપીએ છીએ અમે દર વર્ષે આપીએ છીએ કે તમને આવાસ મળશે કે તમને શૌચાલય મળશે, આવું બધું અમને કહે છે પણ અમને કોઈ આપતા નથી। અમે દર વર્ષે આપીએ છીએ પણ અમને કોઈ મળતું નથી। અંતાપુર ગામમાં કેટલી વસ્તી છે? અંતાપુરમાં અમારું 700 ના વસ્તી છે, આવું બધું અમારી વસ્તી વધારી છે પણ અમને કોઈ મળતું નથી એમ। અમે બધા સરપંચને કહીએ છીએ પણ સરપંચ કહે છે કે તમને મળશે એમ કરીને એ લોકો કહે છે પણ અમને કોઈ આપતા નથી એમ। ગાય ભેંસ છે, અમને ગાય હો જોઈએ, ભેંસ હો જોઈએ, અમને મળે તો સારું એમ કે અમે એ લોકોનો પાણીને ગમે તેમ ગુજારો ચલાવી શકીએ એમ। અમે ગરીબ છે કે નહીં, કોટવાડિયા છે, અમે ટોપલા બનાવીએ છીએ, આવું બધું કરીને વાસ લાવીએ છીએ તો અમને ગાય ભેંસ મળે તો અમને થોડુંક સારું મળે એમ પણ અમને સારું કોઈ મળતું નથી એમ। એવી રીતના અમે અહીંયા અંતાપુર કોટવાડ ફળિયામાં બધું કરીએ છીએ કે બહેનો ટોપલા બનાવે છે, ટોપલા બનાવીને ગામડે ફરવા જાય, લઈને વેચે અને આવું કરે ને આવી રીતના છોકરા લોકોનો પાળીએ છે, ઘરનું તંદુરસ્ત ચલાવે છે અને મજૂરી કરવા જઈએ છીએ અમે, મજૂરી 200 રૂપિયા આપે છે। નમસ્કાર, મારું નામ વિપેશ કુમાર વિનોદભાઈ ચૌધરી। આ અંતાપુર ગામ છે, અંતાપુર ગામમાં કોટવાડિયા ફળિયામાં અમારું એક જ એવું ગામ છે, ત્યાં રસ્તો નથી, ત્યાં કોઈ જાતની સુખ સુવિધા નહીં મળે, ત્યાં પાણીની સુવિધા નહીં મળે, રસ્તો કાચો છે અને ચોમાસામાં તો અમારે પગપાળા જવું પડે છે। ચોમાસામાં અમે પગપાળા અમારું સાયલેન્સર ડૂબી જાય, અમારું ગાડી જવાની તકલીફ થઈ જાય। હવે અમારે કરું શું? તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે અમને ચોમાસામાં શાંતિથી બીજા રસ્તે જઈ શકીએ અને અમારું બધું કામ શાંતિથી થઈ શકે એટલી અમારી માંગ છે। અને અમારે ગામમાં પાણી પૂરતું હોવું જોઈએ, પાણી એટલે નળ તો મૂક્યા છે અમારા ગામમાં પણ એમાં નળમાં પાણી નથી। એ કેવી રીતના? ને અમારા ગામમાં બધાના નેટવાળા ઘર છે, એ અમારી માંગ છે। મારું નામ તેજસભાઈ લાલજીભાઈ ચૌધરી, હું અંતાપુર ગામનો રહેવાસી છું। તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત કેટલ શેડ માટેની છે। એમાં પ્રથમ તો જે કેટલ શેડ જેને આપવામાં આવ્યા છે એ દરેક વ્યક્તિઓના આરસીસીના બંગલા છે અને એ જેનું કાચું
શેડ નથી, કોઢાર નથી, એને નથી આપવામાં આવ્યા. અને જે વ્યક્તિ સક્ષમ છે, જે વ્યક્તિ ફોર વ્હીલ છે, એના પર ટ્રેક્ટર છે, એના પર ગાડીઓ છે, એ વ્યક્તિને સમાવેશ કરવામાં આવ્યો છે. ગામના સરપંચ અને તલાટી દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? તલાટી અને સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એ બંધ કરાવીશું, પણ આજ દિન સુધી એ બંધ કરવામાં આવ્યું નથી. તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમે એક શેડ જે નાનામાં નાનો વ્યક્તિ હોય એને સમાવેશ કરવામાં આવે અને એને આ લાભ આપવામાં આવે, એ માટેની અમારી માંગણી છે. હાલ જે નામો મંજૂર થયા છે એ સર્વાનુમતે મંજૂર થયા છે કે પછી કઈ રીતે મંજૂર? ના, કોઈ પણ ગામ વ્યક્તિઓને કે કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવ્યું નથી. ગામ સભામાં ઠરાવ લેવામાં આવ્યો નથી. જી, આપનો પરિચય. મારું નામ કમલેશભાઈ રમેશભાઈ ચૌધરી, હું અંતાપુરનો રહેવાસી છું. અમારા ગામમાં કેટલા વર્ષોથી સ્મશાન નથી. આજે તાલુકા જિલ્લાના અધિકારી થઈ ગયા અમારા ગામમાં, છતાં પણ આજે 3 સ્મશાન સળગાવવામાં આવે છે. તે એ સ્મશાન વગર જ સળગાવીએ છીએ અમે. કેટલા વર્ષથી ગામ સભામાં ઠરાવ કરતા આવીએ છીએ, છતાં હજુ સુધી કોઈએ ધ્યાનમાં નથી આપ્યું. નથી તલાટીએ, નથી સરપંચે, નથી આગલા અધિકારીઓએ. આજ સુધીમાં કેટલા અધિકારીઓ અહીંયા આવી ગયા ગામસભામાં, પરંતુ કોઈએ ધ્યાન નથી આપ્યું. ને આજે લાકડા નથી મળતા, અમને જંગલમાં લાકડા નથી કાપવા દેતા. કોઈનું મૃત્યુ પામે તો આજે સળગાવવું કઈ રીતે, એ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન અમારો પાણીની ટાંકી. પાણી 25-25 લાખ કરોડની ટાંકી અમારી ગામમાં બોલાતી છે, પણ એમાં છે ને ધૂળ ઉડે છે. હજુ કોઈ નળમાં પાણી નથી આવતું કે ટાંકીમાં પાણી ભરવામાં નથી આવ્યું. જે ટાંકીનો ભર કરે છે તો વ્યક્તિગત પોતાનું થઈ જાય છે, એ ટાંકીને કોઈ ધ્યાનમાં નથી આપતું. એટલે પાણીનો પ્રશ્ન બહુ મોટો છે અમારા ગામમાં. અને કેટલા બહેરાઓ, સ્ત્રીઓ કેટલે દૂરથી પાણી માટે, ગાયોને પાવા માટે, પોતાને પીવા માટે હેડપંપ હોતા આવે છે. એની કોઈ સુવિધા નથી થઈ. જળ છે નળ યોજના સરકારે બહાર પાડી છે, પરંતુ આજે એક ઘરને જળ છે નળ યોજનાનો લાભ નથી મળતો. આ અમારે મોટામાં મોટી ટાંકી છે, એમાંથી અમને અંતપુરમાં પાણી નથી મળતું અને બહાર પાણી જાય છે. તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે, દરેક ગ્રામજનોને, દરેક પરિવારોને સારી રીતે સુવિધા મળે. સ્મશાનનું વહેલી તકે આયોજન થાય, સ્મશાન માટે રસ્તા બને અને પાણી ઘર ઘર સુધી પાણી પહોંચે. સરકાર ખાલી બોલીને કરી જતી છે, પણ અહીંયા થતું નથી. સરકાર તો ભાષણ બહુ મોટી આપે છે કે અમે આમ કરતા છે, આમ કરીએ છીએ, આમ એવી રીતે કરીએ છીએ, પણ એનો અહીંયા અંતપુરમાં કોઈ જાતનો વિકાસ દેખાતો નથી, કોઈ જાતનું કામ થતું નથી. આ આખું ગામ રેઢિયાળ લાગે છે. સરપંચ અને તલાટી દ્વારા શું જણાવવામાં આવ્યું? સરપંચ અને તલાટી ખાલી ગામ સભામાં અમારા પાસેથી ઠરાવ લઈ લે છે, એનો કોઈ અમને ઉકેલ મળતો નથી, એનો કોઈ જવાબ નથી મળતો. અમે આજ સુધીમાં કેટલા ઠરાવ કરાવી ચૂકેલા છે, પણ એક ઠરાવનો જવાબ અમને સારી રીતે મળ્યો નથી. મારું નામ ચૌધરી હિતેશ કુમાર સરોગભાઈ છે અને હું અંતાપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં 4 વર્ષ થઈ ગયા છે, બાકી ગામમાં કોઈ પણ જાતનો વિકાસ કે કંઈ પણ મળતું નથી અને ગ્રામજનો બધો વિકાસથી અજાણ છે. અને જે પણ ગ્રામસભામાં ઠરાવ થાય છે, ગામજનોને કોઈને ખબર નથી રહેતી અને એ લોકો સરપંચ દ્વારા એ લોકો અંદર બધું ઠરાવ કરી લે છે. ગામમાં નથી રસ્તા બન્યા, નથી પાણીની સુવિધા વ્યવસ્થિત, નથી પછી રસ્તા. તો પછી એ બધા અમારા પ્રશ્નનો ઉકેલ આજે સરખો જવાબ આપ્યો નથી. અને PM આવાસથી માંડીને બધું જ અમારા ગામમાં ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે. એના માટે આજે રજૂઆત કરવામાં આવ્યા, બાકી આજે અમને પ્રશ્નનો જવાબ મળ્યો નથી સરખો. આ બાબતે આગળની કાર્યવાહી શું રહેશે તમારી? આગળ કરીશું અમે તાલુકા કચેરીમાં જશું અને જે કંઈ હોય તે આગળની કાર્યવાહી કરીશું. મારું નામ કિરણભાઈ બાબાભાઈ ચૌધરી, બંગલી ફળિયાના રહેવાસી છું. તમારી શું રજૂઆત છે? મારી તો કંઈ નહીં, અમારા ગામ સભામાં અમને જાણ કરવામાં આવે છે તો આવીએ છે, ને અમુક વાર તો જાણ નથી કરવામાં આવતી. કોઈ વાર એમ તો પણ ફોન દ્વારા થાય તો પછી આવી જઈએ છીએ. નો કેટલ સેવાવાળું છે ને, અમને જાણ ન હતી. મને જાણ કરતા તો અમારા ફળિયામાંથી 4-5 જણનું અમે નામ આપતા, અમને કોઈને એવું નહીં હતું. અમારી તો આ જ છે રજૂઆત. હાલમાં કેટલા કેટલ શેડ બનાવવામાં આવ્યા? હાલમાં 9 બનાવવા મંજૂર થઈને આવેલા છે, ચાલુ છે કામ. રેખાબેન અર્જુનભાઈ ચૌધરી, ગામના અંતાપુર. હું સરપંચ છું. આજે ગામ સભા થઈ છે. બોલી બેન, કોટવાડા સમાજ માટે 107 આવાસનો ફાઇલ સર્વે કરાયા છે. ફાઇલ ગાંધીનગર મોકલી છે. સ્મશાન ભૂમિ માટે પ્રભુ વસાને માંગણી કરી છે. કેટલ શેડ માટે હાલમાં 9 મંજૂર થયેલા છે. આંતરિક રસ્તા બાકી હોય તો નવા ઠરાવમાં
માંગણી કરી છે. જે રીતે ગ્રામજનો રજૂઆત છે એ બાબતે તમે ગ્રામજનોને શું કહેવા માંગો છો? શું આશ્વાસન આપશો? શું કામ અમે થાય એટલું કરીશું.